વિસ્તારમાં મહિલાને સોશિયલ મીડિયા મારફતે ફસાવી બ્લેકમેલ કરી આત્મહત્યા કરવા મજબૂર કરનાર આરોપીને અમરોલી પોલીસે છત્તીસગઢમાંથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। આરોપીને પકડવા માટે પોલીસે આશરે 2700 કિલોમીટર સુધી પીછો કર્યો હતો। સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી અર્જુન ઉપાધ્યાય ઉર્ફે મોન્ટુ ઉપાધ્યાય છેલ્લા 4 મહિનાથી ઇન્સ્ટાગ્રામ મારફતે મહિલાના સંપર્કમાં હતો। આરોપીએ મીઠી વાતો કરીને મહિલાનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ તેના ખાનગી વિડીયો બનાવી લીધા હતા। મહિલાએ તેની સાથે વાતચીત બંધ કરી દેતા આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી તેમજ પતિને મારી નાખવાની ધમકી આપી મહિલાને આત્મહત્યા કરવા સુધી મજબૂર કરી હતી। મહિલા ભારે માનસિક તણાવમાં આવી આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી ત્યારે સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં અમરોલી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરી અને સુરક્ષા અને કાનૂની સહાય પણ પૂરી પાડવામાં આવી છે। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીત મહિલા આત્મહત્યા કરવા જઈ રહેલ હોવાની માહિતી પોલીસ ડિપાર્ટમેન્ટને મળેલી। અમરોલી પોલીસની સંવેદનશીલ અભિગમ સાથે તાત્કાલિક મહિલા સુધી પહોંચી તેનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવેલું અને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભરે તે માટે તેણીને સમજાવી અને ખૂબ જ સંવેદનશીલ રીતે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું। કાઉન્સેલિંગ દરમિયાન જે માહિતી મળેલી તે ચોંકાવનારી હતી। જે પરિણીત મહિલા છે તેને બિહારના સિવાનના એક મોન્ટુ ઉપાધ્યાય નામના વ્યક્તિ સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયેલો અને ઇન્સ્ટાગ્રામ પર મહિલાને ફોસલાવીને કેટલાક અભદ્ર વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ તેના દ્વારા કરી લેવામાં આવેલું અને આ રેકોર્ડિંગને તેના સગાવાલા અને પતિ સુધી પહોંચાડી અને આ મહિલા પાસેથી અન્ય માગણીઓ તેના દ્વારા શરૂ કરવામાં આવેલી। આ ઘટનાથી ગભરાઈને મહિલાએ આત્મહત્યા સુધીની આત્યંતિક પગલું ભરવા માટેની તૈયારી કરેલી, પરંતુ પોલીસ સુધી આ મામલો આ રીતે પહોંચતા કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવેલી અને આરોપીને ઝડપી પાડવા માટે અમરોલી પોલીસના ડી સ્ટાફના સિલેક્ટ કરેલા કોન્સ્ટેબલરી સ્ટાફને મોકલવામાં આવેલા। શરૂઆતમાં બિહારમાં સિવાન ખાતે અને તેની આસપાસના સ્થળે અમરોલી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલી। આરોપીને આ બાબતની જાણ થતાં આરોપી છત્તીસગઢ ખાતે અને મધ્યપ્રદેશ ખાતે અલગ અલગ સ્થળે ભાગી ગયેલ। અમરોલી પોલીસની આ ટીમ દ્વારા છત્તીસગઢના એક વિસ્તારમાં આરોપી હોવાની માહિતી મળતા ત્યાં વેશપલટો કરી એક તળાવના કાંઠે 4 દિવસ સુધી વેશપલટો કરી અને પડ્યા પાથર્યા રહેલા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના કોમ્બિનેશનના આધારે આરોપીની ધરપકડ કરેલ છે। આરોપીને હાલમાં ધરપકડ કરી ગુજરાત સુરત અમરોલી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે અને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। આરોપી કોઈ દેખીતો કામ ધંધો તો ખાસ કરતો નથી, તે અંગેની તપાસ ચાલુ છે, પરંતુ મુખ્યત્વે ઇન્સ્ટાગ્રામ ઉપર મહિલાને ફસાવી તેના વિડીયો રેકોર્ડિંગ કરી તેના પરિવારને બતાવી દેવાની ધમકી આપી તેના પાસેથી અભદ્ર અને અનૈતિક માગણી કરતો હોવાનું આ તપાસ દરમિયાન સામે આવેલ છે। જ્યારે પોલીસ સામે સમગ્ર મામલો આવેલો ત્યારે ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી આરોપીને કોઈ પણ સંજોગોમાં પકડી પાડવા માટે કટિબદ્ધ થયેલા। આરોપીને પકડવા માટે અમરોલી પોલીસની ટીમે 3000થી વધારે કિલોમીટરનો પ્રવાસનું અંતર કાપેલું। આ ઉપરાંત અલગ અલગ બિહાર, મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢના અલગ અલગ વિસ્તારોમાં બાતમીના આધારે પહોંચી વેશપલટો કરી અને કામગીરી કરેલી અને અંતિમ છત્તીસગઢમાં આવેલા એક વિસ્તારના તળાવ પાસે 4 દિવસ સુધી ગુપ્ત વેશે રહીને આરોપીનું પગેરું મેળવી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। સર, પોલીસને કેવી રીતે ખબર પડી કે આ મહિલા આત્મહત્યા કરવા જઈ રહી છે? જે રીતે આપણને આપ સૌને ખ્યાલ છે કે સુરત શહેર પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ નબળા વર્ગ પ્રત્યે અને સ્ત્રી અને બાળકો પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે અને તેમને પડતા કોઈ પણ પ્રશ્નો માટે હંમેશા જાગૃત રહે છે। આ જ અભિયાનના ભાગરૂપે પોલીસના બાતમીદાર દ્વારા કે જે આ મહિલાના પરિવારની નજીકમાં રહેતા હતા તેના દ્વારા
અમરોલી પોલીસના ડી સ્ટાફના એક કોન્સ્ટેબલને આ બાબતની જાણ કરવામાં આવેલી કે આ પ્રકારની એક ઘટના મહિલા પોતાના પરિવારથી અસંતુષ્ટ થઈ અથવા કોઈ પણ અન્ય કારણથી આત્મહત્યા કરવા માટે જઈ રહેલ છે. આરોપી છે અને કોઈ અન્ય મહિલાઓને આ રીતે ફસાવી હોય. એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે. આરોપીને બિહાર અને છત્તીસગઢ ખાતેથી સુરતમાં હાલમાં લાવવામાં આવેલ છે અને તેની અટકાયત કરી આગળની પૂછપરછ ચાલુ છે. સર, કેટલું ચેતવણી વિશ્વ, કારણ કે એક મહિલા કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરે છે એ સોશિયલ મીડિયાના મારફતે. આ એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો પણ કહી શકાય અને આ બાબતમાં તમામ લોકોએ, ખાસ કરીને મહિલાઓ તથા બાળકોએ પણ ખૂબ સાવચેતી રૂપ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જરૂરી છે. તે અંગે પણ આ કિસ્સો એક ધ્યાનાકર્ષક કહી શકાય, કેમ કે અજાણ્યા વ્યક્તિ સાથે ટેલિફોન પર આ પ્રકારની માગણીને વશ થઈ અને તેની માગણી પૂરી કરીને ટેલિફોન પર, ખાસ કરીને સોશિયલ મીડિયા પર આ પ્રકારે વાત કરવી અને વિડીયો કોલ પર વાત કરવી, તેનો ખૂબ ગંભીર પરિણામ આવી શકે છે. તે પણ આ કિસ્સા દ્વારા જાણી શકાય છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.